આપણા બંકાઓ ગુજરાતના. કોલર ઊંચા કરીને આપણા બંકાઓ ફરે છે. એ ડેડી તમને ખબર છે આ ફોટો બહુ વાયરલ થયો છે? કયો ફોટો? તમને ડિસ્પ્લે પર દેખાય ને એરિયો ફોટો. હા, શું છે એમાં? એમાં એવું છે કે અમેરિકા પાસે સોનું છે, દુબઈ પાસે તેલ છે, જાપાન પાસે રોબોટ છે. બરાબર. તો તમે હવે બોલો કે આપણા ભારત પાસે શું છે? જો ઇન્ડિયાની તો વાત નથી કરતો, પણ તને આપણા ગુજરાતની વાત કરું. અમેરિકા પાસે જેટલું સોનું છે ને એનાથી ડબલ તો આપણા ગુજરાતના બંકાઓ પહેરીને ફરે છે. અને જે તે દુબઈની વાત કરી ને, કે દુબઈમાં જેટલું તેલ છે ને એનાથી ડબલ તો આપણા ગુજરાતના બંકાઓ બાઈકોમાં નાખીને ફરે છે. 10 રૂપિયાની ચા પીવી હોય ને તો 10 કિલોમીટર દૂર બાઈક લઈને જશે. 20 રૂપિયાનો પેલો માવો ખાવો હોય ને તો 20 કિલોમીટર દૂર બાઈક અને ગાડી લઈને જશે. એમ કરીને આખા તેલના ધુમાડા કાઢી નાખશે. એવા આપણા ગુજરાતમાં બંકાઓ ભરેલા પડ્યા છે. એ બધી વાત તો બરાબર, પણ આ જાપાન પાસે રોબોટ છે એનું શું? ઓકે, રોબોટ. તો તને ખબર છે કે આપણા ગુજરાતમાં દરેકે દરેક ઘરમાં એક પતિદેવ નામનો રોબોટ તો ઓલરેડી છે જ, કે જે પોતાની ઘરવાળીના ઈશારા ઉપર બધું જ કામ કરી નાખે છે. ખબર પડી? અને હા, મેઇન વસ્તુ તો રહી ગઈ કહેવાની તને, કે આપણા ગુજરાતમાં એટલા ભુવાઓ છે ને, આપણી ઉપર ગમે તેવી નાની મોટી મુસીબતો આવે ને તો એને ચપટીમાં ખાલી વેણ વધાવો કરીને સોલ્વ કરી નાખે. જેવી કે નોકરી નથી મળતી, વેણ. છોકરી નથી મળતી, વધાવો. ગમે તેવી પ્રોબ્લેમ હોય વેણ વધાવો કરીને આખું સોલ્વ કરી નાખે. એવા તો આપણે જોડે ભુવાઓ છે. ખબર પડી? અને છેલ્લે જો ના મેળ પડે ને તો માતા તો છે જ, માતાને મૂકી દેવાની એટલે વાર્તા પૂરી.